श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयाल वे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। दानघाटीमां આપણે દાનલીલાના સુંદર પદનો આનંદ માણ્યો। પદ ગાવાની કોશિશ કરી, પ્રભુ કરાવડાવે છે। હવે આજે આપણે આન્યોર તરફ આગળ વધવાનું છે। આપણે ગૌચારણ લીલા જોઈ, ગિરિરાજધરણની લીલા જોઈ, અન્નકૂટ કુંવારો વગેરે બધું જ એક એક લીલાઓનો આનંદ આપણે માણતા જઈએ છીએ। તો આપણે આજ રાધાજીનું એક સુંદર કીર્તનની બે પંક્તિ ગાઈ લઈએ। श्री राधे 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 बरसाने वाली राधे, राधे 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 बरसाने वाली राधे, राधे 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 बरसाने वाली राधे। कृष्ण कुंड पे राधे राधे, गोविंद कुंड पे राधे राधे, संकेत वन में राधे राधे, प्रेम सरोवर राधे राधे, लाडली कुंड पे राधे राधे, विशाखा कुंड पे राधे राधे, मधुसूदन कुंड पे राधे राधे, राधे 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 बरसाने वाली राधे, राधे 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 बरसाने वाली राधे। राधे जो किशोरी जू छे, व्रजनी लाडली जू छे, एनु तो स्मरण नित्य नित्य स्मरण थवुं ज जोईए। અને આનું સ્મરણ કરતાં કરતાં આપણે હવે આગળ આગળ વધતા જવાનું છે। આન્યોર તરફ આગળ વધવાનું છે। ચંદ્ર સરોવરથી જતીપુરા 2 માઇલ છે અને આન્યોર 1.25 માઇલ જેટલું દૂર થાય છે અને ગોવિંદ કુંડ 0.5 માઇલ દૂર છે અને પૂછરી એ સ્થાન 2 માઇલ જેટલું દૂર છે। અને આ યાત્રા દરમિયાન જે પાલ પડેલા હોય છે એ સુરભી કુંડ પર પડેલા હોય છે, એટલે કે બધા યાત્રીઓનું મુક્કામ સ્થાન સુરભીકુંડ પર હોય છે। હવે આન્યોરમાં પણ ઘણા બધા એવા દર્શનીય સ્થળો છે, તો એ સ્થળો વિશેના ફક્ત આપણે નામ જાણીએ તો ત્યાં દાઉજીનું એક શિખરબંધ સુંદર મંદિર છે અને એની બાજુમાં સંકર્ષણ કુંડ આવેલું છે અને સંકર્ષણ કુંડ પર કુંભનદાસજીનું દ્વાર કહેવામાં આવે છે, જે અષ્ટસખાઓમાંના એક કુંભનદાસ હતા। અને ગિરિરાજજીની ઉપર શીદ્રશિલા છે, એટલે કે જ્યાં સદુ પાંડેની ગાય ઉપર જતી અને ત્યાં આખું પોતાનું દૂધ સ્ત્રવી આવતી, એ કહેવાય છે છિદ્રશિલા। અને જ્યાંથી શ્રીનાથ બાવાનું પ્રાકટ્ય થયું હતું એ પ્રાકટ્ય સ્થાન, એને આપણે છિદ્રશિલા તરીકે ઓળખીએ છીએ। અને તેની અંદર ગાજની વાજની શિલા છે, એટલે શિલાનું નામ શું છે તો ગાજની વાજની શિલા। પછી ગોવિંદ કુંડ જતા વખતે જ્યારે આપણે ગોવિંદ કુંડ તરફ આગળ વધીએ છીએ તો ત્યાં ગોવિંદ બિહારીજીનું સુંદર દર્શન આવેલું છે, દાઉજીનું સુંદર મંદિર આવેલું છે, ત્યાં બાજુમાં ગૌરી કુંડ પણ છે અને ગોવિંદ કુંડની પાસે વ્રજના એક સંત હતા ચતુરા નાગા, એની સમાધિ આવેલી છે। એ સમાધિ પણ સુંદર પથ્થરોથી એમ સુંદર બાંધકામ કરીને બનાવવામાં આવેલી છે। ત્યાં ગંધર્વ કુંડ છે, ગંધર્વ વૃક્ષ પણ છે અને આ ગોવિંદ કુંડ। ગોવિંદ કુંડ નામ શું કામ પડ્યું? કેમ કે જ્યારે ગિરિરાજજીને ધરણ કર્યા અને ઇન્દ્રનો જે માનભંગ થયો ત્યારે ઇન્દ્ર ભગવાને ઠાકોરજીનો અભિષેક કર્યો હતો દૂધથી આ સ્થાન પર, અને એટલે એનું નામ ગોવિંદ કુંડ પડ્યું, પ્રભુનું એક નામ ગોવિંદ થયું। હવે આ આન્યોરની રહસ્ય લીલા શું છે? આન્યોર આ શું? તો આ સંદર્ભ પાછો અન્નકૂટના મનોરથ સાથે થાય છે। ગિરિરાજજીને બાવાને જ્યારે પછી અન્નકૂટ આરો ગળાવ્યો બધાએ અને પ્રભુએ પોતાનું એક દિવ્ય સ્વરૂપ ત્યાં ગિરિરાજજીમાંથી પ્રકટ કર્યું અને પોતાની સહસ્ત્ર ભુજાઓ કરી અને સહસ્ત્ર ભુજાઓથી આખી સામગ્રી આરોગ્યા અને ત્યાર પછી પ્રેમથી ફરીથી આજ્ઞા કરી આન ઓર, એટલે હજી લાવો હજી લાવો, એટલા માટે આ સ્થાનનું નામ થઈ ગયું આન્યોર। પછી ગોવિંદ કુંડના દર્શન કર્યા, ગોવિંદ કુંડ, ગૌરી કુંડ, આ સમાધિ આ બધું જોયું અને ત્યાં જે ગંધર્વ વૃક્ષ જે છે એ વૃક્ષ ઉપર ટોપી
એટલે હસ્તાક્ષર અને છડીના ચિહ્ન આપણે ત્યાં જોવા મળે છે. અને આન્યોર પર જે ગોવિંદકુંડ પર મહાપ્રભુજીના બેઠકજી આવેલા છે. આન્યોર ગામ બરાબર ગિરિરાજજીની તળેટીમાં આવેલું છે, એકદમ બરાબર નીચે તળેટીમાં. અને ત્યાં આ સદુ પાંડેનું ઘર પણ છે. જ્યારે વલ્લભાચાર્યજી પરિક્રમા કરતા કરતા વૈશાખ સુદ બીજને દિવસે સાંજે આ આન્યોર ગામમાં પધાર્યા અને ત્યાં સદુ પાંડેના ઘરના ત્યાં ચબૂતરો હતો, ત્યાં આવીને બિરાજ્યા. અને સદુ પાંડેએ પછી ત્યાંનો બધો ઇતિહાસ કહ્યો કે અહીંયા કેવી રીતના ગાયનું દૂધ બધું ત્યાં સવાઈ જતું ને બધી વાર્તા કરી. અને બધી જ વાર્તા સાંભળી વલ્લભાચાર્ય ખૂબ પ્રસન્ન થયા અને બીજે દિવસે સવારે ત્યાંથી ઉપર ગિરિરાજજી ઉપર આગળ પધાર્યા. અને એ દિવસ હતો અખાત્રીજનો. અને ત્યાંથી શ્રીનાથજી બાવા પ્રકટ થયા. અને શ્રીનાથજી બાવા અને મહાપ્રભુજી આ બંનેનું ગાઢ મિલન થયું. બંને એકબીજાને ભેટી પડ્યા, આલિંગન થયું, જેને આપણે પ્રથમ મિલન તરીકે ઓળખીએ છીએ. આજ માટે આટલું. આના પછીનો ઇતિહાસ આપણે પછી જોઈશું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલ ચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું. જય શ્રી કૃષ્ણ.